ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાસ્તા, એ પણ કુકરમાં. તો કુકરમાં પાસ્તા બનાવવા માટે આપણે પાસ્તા લીધા છે 2 કપ, જે આ રીતના આપણે આવે તે. તમે કોઈ પણ પાસ્તા લઈ શકો, જે આ તો કોઈ પણ પેલા આવે એ ને આ કોઈ પણ એમ કોઈ પણ શેપવાળા હોય. તો આપણે 2 કપ લીધા છે. અને શાકભાજીમાં આપણે કેપ્સિકમ લીધા છે 3, લાલ, લીલું ને પીળું, અડધું અડધું. થોડુંક આપણે ગાજર લીધું છે, અને આ તીખા મરચાં થોડાક, અને ડુંગળી 3 ડુંગળી આપણે આ રીતે કાપીને લીધી છે. અને મસાલામાં આપણે આ મેગી મસાલો લીધો છે. તમે કોઈ પણ પાસ્તાનો મસાલો હોય કે ઘરમાં કોઈ પણ મસાલો પડ્યો હોય એ મસાલો નાખી શકો એમ. અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને અડધી ચમચી જેટલી આપણે મરી પાવડર લીધો છે, બ્લેક પેપર. આપણે લીધું છે ટમેટો કેચઅપ, ને રેડ ચીલી સોસ ને ગ્રીન ચીલી સોસ 2 1 ચમચી. ને થોડાક આપણે લાલ મરચાં વાટેલા લીધા છે. તો એની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ વાપરી શકો, નહીં તો આ રીતે મરચાં વાટી લ્યો તોય હાલે એમ. અને ઓરેગાનો આપણે ઉપરથી નાખીશું. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આ કુકરમાં બનાવશું તો કુકર લીધું, અને એમાં આપણે તેલ નાખીશું. તો આ રીતે અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દઉં. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ પાસ્તા છે એને 2-3 પાણીએ ધોઈ લેવું. અને આપણી ચેનલના 80% વ્યુઅર્સ છે. આપણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો એમ, અને લાઈક કરો. તો આને આપણે ધોઈ લેવું. તો આપણે પાસ્તા ધોઈ લીધા છે આ રીતે. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં મરચાં નાખીશું લીલા, અને ડુંગળી. હવે એમાં ગાજર. આ બધું શાકભાજી આપણે આ કેપ્સિકમ બધાય લાલ, લીલું ને પીળું બધા આમાં નાખી દેવું. હવે આપણે આમાં મસાલા નાખીશું બધાય. તો સ્વાદ પ્રમાણે મીઠું, અને મરી પાવડર, ને આ લાલ મરચાં વાટેલા, ને મેગી મસાલો. તો તમે તમારી તીખાશ પ્રમાણે કોઈ પણ વસ્તુ નાખી શકો. અને તમારે કોઈ પણ શાકભાજી આમાં વધારે એડ કરવું હોય તો એ કરી શકો એમ. કોઈ પણ તમે ફણસી હોય કે કોબી હોય કે જે ભાવતું હોય એ તમે નાખી શકો. તો હવે આપણે આમાં નાખી દઈશું આ સોસ, રેડ ચીલી સોસ, અને ગ્રીન ચીલી સોસ, અને ટમેટો કેચઅપ. આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં પાસ્તા નાખી દઈશું. મિક્સ કરી લઈશું આ રીતે બધું. આમાં આપણે હવે પાણી નાખીશું. અને આપણે આ રીતે આપણે પાસ્તાની ઉપર થોડુંક પાણી હોય એટલું પાણી આપણે નાખવાનું, એને પાકવામાં એટલું પાણી
થોડુંક જરૂર પડે એટલે આ રીતનું. તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. મીઠું ટેસ્ટ કરી લેવાનું. આને આપણે 2 વિસલ થવા દેવું. તો આને આપણે હવે જોઈ લઈ કુકર ખોલીને. એની રીતે જ ઠંડુ થવા દેવાનું, એટલે એ થોડા ઘણા ઓલા હોય ને તો વરાળમાં બફાઈ જાય એમ. અને કુકરના તમારે કુકરના હિસાબે હોય, 3 સીટી મારવી પડે અને એ રીતે. તો પાણી એ રીતનું જ નાખવાનું. પાસ્તાની ઉપર સહેજ પાણી હોય ને એ રીતે, જે રીતે આપણે કુકરમાં ભાત કઈ રીતે બનાવીએ છીએ એ રીતે પાણીનું માપ હોવું જોઈએ એમ. તો પાસ્તા હવે આપણે એકવાર ચેક કરી લેવું કે પાકી ગયા છે. તો એકદમ સરસ ચડી ગયા છે. તો આને આપણે ઉપરથી થોડુંક ઓરેગાનો નાખી દેવું. સોરી, વધારે ઓલું થઈ ગયેલું છે. આ રીતે અને મિક્સ કરી લેવું. કેમ કે આ પાસ્તા છે એને થોડીક ચડવામાં વધારે વાર લાગે. આ પેલા ઝીણા હોય એને ઓછી વાર લાગે. તો આને આપણે હવે કાઢી લઈશું. એકદમ સુગંધ સરસ આવે છે હે ને, અને ફટાફટ થઈ જાય. ઓલું તમારે બીજામાં બાફવા પાછા વળી એને કાંઈ એવી ઝંઝટ ના કરવી પડે. આ રીતે કુકરમાં એકદમ સરસ થઈ જાય. ને ટેસ્ટ એકદમ પાસ્તામાં બધોય ફ્લેવર બેસી જાય. ઓલું તમે મસાલો આપણે વઘાર કરીએ અને એમાં પછી બાફેલા પાસ્તા નાખીએ ને એમાં આટલો બધો ટેસ્ટ નહીં આવે, કેમ કે આ પાસ્તા છે એ મસાલામાં જ પાકશે. તો એકદમ એની ફ્લેવર સરસ આવશે, બહુ સરસ આવશે ને ટેસ્ટમાં ઘણો ફેર પડી જાય આ રીતે કુકરમાં કરીએ તો. તો તૈયાર છે આપણા કુકરમાં બનાવેલા પાસ્તા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કુકરમાં બનાવેલા પાસ્તા.